અબ્દુલ કલામ હોય, સચિન તેંડુલકર હોય, હોમી ભાભા હોય, જેફ એન્ડરસન હોય, અબ્રાહમ લિંકન હોય, વિન્સ્ટન ચર્ચિલ હોય, આ બધાના ઘડતરમાં એમની માતાનો બહુ જ મોટો રોલ રહેલો છે. એટલે ઇનક્રેડિબલ લાઈફ તૈયાર કરવા માટે આ ખૂબ જરૂરી છે. પછી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર જતા રહે, વોટ્સએપ ઉપર ચેટિંગ ઉપર જતા રહે, તો એ યોગ્ય નથી. એ ઇનક્રેડિબલ લાઈફ તૈયાર નહીં થાય. આજે ભાખરી કરી કે ઢોકળા કર્યા કે હાંડવો કર્યો, એની લાંબી ચર્ચામાં સાંજે સગાવાલા સાથે અડધો પોણો કલાક જતા રહે, અને છોકરા ક્યારે આવ્યા, શું ભણ્યા. એક વાલીના છોકરાને લઈને મંદિરમાં આવેલા અને અમારા સંતે પૂછ્યું કે કયા ધોરણમાં ભણે છે? તો કે બેટા જોતો સ્વામીને કહેતો કયા ધોરણમાં ભણે છે. ખબર પડી? એને ખબર જ નથી. બીજો પ્રશ્ન અમારા સંતે પૂછ્યો કે કેટલા વિષયો, કેટલા સબ્જેક્ટ ભણે છે? તો કે સ્વામી ઘણા ભણે છે, દિવાળી ઉપર બીજી ચોપડીઓ લઈ આપીએ છે. એટલે એ તો ફાડી નાખે છે એટલે લઈ આવે છે, દિવાળી પર કઈ સબ્જેક્ટ બદલાઈ ના જાય. એટલે ખબર જ નથી હોતી મા બાપને. અત્યારે તમે બેઠા છો, તમને બજારના ઘણા બધા ભાવ ખબર હશે, તમારા પ્રોફેશનના અથવા તો શેર બજારમાં રોક્યા હશે એના ઘણા બધા ભાવ ખબર હશે, ઇન્સ્યોરન્સ પોલિસીના બધી સ્કીમ ને સિસ્ટમ ખબર હશે. પણ જો તમારો ઇન્ટરવ્યુ લેવામાં આવે, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના પણ ઘણા બધા ભાવ ખબર હશે. કંઈથી સિક્કિમની ટૂર કાઢવી હોય અને 10 જણા હોય ને અઠવાડિયું રહેવું હોય તો શું? 1 શોટ 1 પેમેન્ટ. પણ હમણાં પૂછ્યું હોય કે તમારા સંતાનોના મેથ, સાયન્સ, ઇંગ્લિશના માર્ક્સ કેટલા છે એ તમે બોલો તો. એવું જો તમને પૂછ્યું હોય તો બોલો તમે 100% ફેલ થાવ કે ના થાવ? ખેલદિલીપૂર્વક હા પાડતો યાર. 100% તમે ફેલ થાવ. તો એ સમય આપીને સંસ્કારિત આપણે કરવા જ પડે. દેટ ઇઝ અ રિસ્પોન્સિબિલિટી. આપણી જોબ છે, એ આપણે નક્કી કરવાનું છે. તો પહેલી વાત આ છે. બીજી વાત એ છે ઇનક્રેડિબલ લાઈફ માટે કે હંમેશા જીવનમાં ક્રિએટિવ, પ્રામાણિક પુરુષાર્થ કરવો. તમે જેવું પણ વ્યવસાયમાં હોઈએ અને તમે ક્રિએટિવિટી લાવો, તમે પુરુષાર્થ કરો, તો તમે તમારું જીવન અને તમારા પરિવારનું જીવન અને ઘણા બધા સાથી મિત્રોને પણ તમે આગળ લાવી શકો. બધાને એક ઇનક્રેડિબલ લાઈફ તમે આપી શકો. ભગવાને બધાને ક્રિએટિવિટી આપી છે. શું સ્ટાર્ટઅપ્સ છે! બેંગ્લોર ઇઝ ધ સ્ટાર્ટઅપ કેપિટલ ઓફ ધ વર્લ્ડ. અને કેવા લોકો સ્ટાર્ટઅપ કરે છે. હમણાં એક 21 વર્ષના છોકરાએ માઇક્રોસોફ્ટને પોતાનું સ્ટાર્ટઅપ $60 મિલિયન વેચ્યું. થર્ડ યર એન્જિનિયરિંગમાં ભણે છે છોકરો. $60 મિલિયન. એલન મસ્ક એક વખત બેઠા, તેમને થયું કે બધી ગાડીઓ પેટ્રોલ અને ડીઝલ ઉપર શું કામ ચાલે? વાય નોટ ઇલેક્ટ્રિક કાર્સ? અને જો ટેસ્લા મૂકી દીધી માર્કેટમાં છે ને, જે અમેરિકા ગયા હશે ને ડ્રાઈવ લઈને કદાચ આવ્યા હશે. એને એમ થયું કે રોકેટ ઉપર જાય છે, આટલો બધો ખર્ચો થાય છે. હી સ્ટાર્ટેડ અ થિયરી, ફર્સ્ટ પ્રિન્સિપલ થિંકિંગ. આ ઇનક્રેડિબલ લાઈફ માટે બહુ જરૂરી છે. પહેલા કોઈ પણ કામના સિદ્ધાંતને સમજો, કોઈ પણ કામના મૂળમાં જઈ અને એની બેઝિક ક્વોલિટી શું છે સમજવાનો પ્રયત્ન કરો. કામ તો સવારના પોરમાં ઉઠીને દોડીને કરવા જ માંડીએ છીએ. એલન મસ્ક એમના જીવન ચરિત્રમાં શીખવાડે છે ફર્સ્ટ પ્રિન્સિપલ થિંકિંગ. પહેલા એના સિદ્ધાંતને સમજવાનો પ્રયત્ન કરો. સારો કરવાના. તમે જે પ્રોફેશનમાં છો, તમે જે વ્યવસાયમાં છો, એમાં રૂટીનમાં તો તમે વ્યવસાય ચલાવીને પૈસા કમાઈને જિંદગી પૂરી કરી શકશો. પણ ક્રિએટિવિટી કંઈક લાવતા પુરુષાર્થ આગળ નીકળી જાય છે. અમારા એક મિત્ર છે ત્યાં પૂનામાં, એનું નામ માધવ ગનપુલે. અમે એક કાર્યક્રમમાં મંચ ઉપર સાથે હતા, હોસ્ટે અમારો પરિચય કરાવ્યો. વી ગોટ ઇન ટુ ગુડ ફ્રીક્વન્સી. પછી અમે મિત્રો થઈ ગયા. વી હેવ અ ગુડ એક્સચેન્જ. અને દર રવિવારે અમે એક મેસેજ એક્સચેન્જ કરીએ. બહુ બુદ્ધિશાળી માણસ, ભારતના એકમાત્ર વ્યક્તિ જે CA, CS અને MBA તરીકે ગોલ્ડ મેડાલિસ્ટ છે. એક સાઉથ ઇસ્ટ હેડ છે એક મલ્ટીનેશનલ કોર્પોરેશનના, અમેરિકન કંપની છે. 2008માં અમે મળ્યા ત્યારે મને પૂછ્યું કે માધવ, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, કોઈ વખત યુવાનોને પ્રેરણા આપવા માટે મારે વાત કરવી હોય તો કેન યુ ટેલ મી યોર સેલરી? માધવ કે હા, કંઈ વાંધો નહીં, મારો સેલરી અત્યારે 8 કરોડ રૂપિયા છે. 2008ની વાત કરું છું. 8 કરોડ રૂપિયાનો પગાર હતો એનો. હી ઇઝ એન્ટાઇટલ ટુ અ પ્રાઇવેટ જેટ, પ્રાઇવેટ હેલિકોપ્ટર. 8 કરોડ રૂપિયાનો એનો પગાર હતો. એટલે મહિનાનો 65 લાખ થયો, એટલે રોજના 2-2.5 લાખનો પગાર થયો.
હમણાં થોડા વખત પહેલા એમનો જન્મદિવસ મેં પૂછ્યું વિશ કરીને, મેં તો વેર હેવ યુ રીચ્ડ? તો કે સ્વામી અરાઉન્ડ 20 કરોડ. 20 કરોડ રૂપિયાનો એન્યુઅલ પગાર, એટલે મહિનાનો 1.25 કરોડ, રોજના 5 લાખનો પગાર છે એનો. તો મેં પૂછ્યું માધવ યુ મસ્ટ બી ધ ટોપ ને, તારી કંપનીમાં તારો સૌથી વધારે પગાર હશે? કે ના 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 સ્વામી, હું તો 7મો છું. તો મને આશ્ચર્ય થયું. મેં કહ્યું તો ટોપનો જ કોણ છે? તો કે અમારા વર્લ્ડ સીઈઓ દુબઈમાં બેસે છે. મેં કહ્યું એનો પગાર કેટલો છે, ઇફ યુ ડોન્ટ માઇન્ડ? હા, તો કે સ્વામી રાઉન્ડ અબાઉટ 200 કરોડ હશે એનો પગાર. મેં કહ્યું અગેન પ્લીઝ. આપણને કે સાંભળવામાં કંઈક ભૂલ થઈ ગઈ. તો કે વર્ષે 200 કરોડ, રોજનો 50 લાખ રૂપિયાનો પગાર થયો. એ માલિક નથી, કર્મચારી નંબર 1 છે. મેં છેલ્લો પ્રશ્ન પૂછ્યો કે 100 કરોડથી ઉપર પગાર હોય એવી કેટલી વ્યક્તિઓ પૃથ્વી ઉપર હશે કે જેનો વાર્ષિક પગાર 100 કરોડથી ઉપર છે? તો કે સ્વામી 1000થી વધારે વ્યક્તિઓ છે. આ બધા પુરુષાર્થથી આગળ આવેલા છે. હાર્ડ વર્ક, ઇન્ટેન્સ હાર્ડ વર્ક ઇઝ ઇનક્રેડિબલ લાઈફ. જબરજસ્ત પુરુષાર્થ કરો. વિચાર તો કરો, પ્રમુખ સ્વામી મહારાજ 3.5 લાખ પધરામણીઓ 18,000 ગામડામાં, શું પુરુષાર્થ કહેવાય. અને પ્રમુખ સ્વામી મહારાજ એકચ્યુઅલી એમને કરિયર ચાલુ કરી કહેવાય 51 વર્ષે. હા, ગુરુપદે આવ્યા ત્યારે એમની ઉંમર 51 હતી. એ ઉંમરે લગભગ આપણે થોડા રિટાયરમેન્ટના વિચારો ચાલુ થઈ જાય. એ વખતે એમની લાઈફ શરૂ થઈ એકચ્યુઅલી. He started his career at 51 as a guru, and these are the statistics after that. તો એ પુરુષાર્થ એ જીવનમાં ખૂબ જરૂરી છે. સાથે સાથે ઇનક્રેડિબલ લાઈફ માટે નીતિમત્તા, સિદ્ધાંત, ડિસિપ્લિન્સ, એની સાથે કોઈ દિવસ ચેડા નહીં કરવાના. જો એની સાથે તમે ચેડા કરશો ને તો ઇનક્રેડિબલ લાઈફ વિધિન સેકન્ડ્સ 0 થઈ જશે. તમે હજારો કુટુંબના સહારા હોય ને તો પણ તમે તિહારમાં 2 સહારા 4 વર્ષથી રહી શકો છો. યાદ રાખજો. યસ ઓર નો? તમારી કંપનીનું નામ સત્યમ હોય પણ તમે અસત્ય પ્રેક્ટિસિસ કરો તો 7 વર્ષથી રિગરસ ઇમ્પ્રિઝનમેન્ટ આવી શકે છે. તમે કિંગ ઓફ ધ સ્કાઈઝ હોય તો પણ તમારે ભારત ઇન્ડિયન પાસપોર્ટ વગર છોડવું પડે છે. અને તમે ભારતમાં આઈપીએલ શરૂ કરી તો પણ હવે તમે ભારતમાં આવી શકતા નથી. અને તમે અડધો હેન્કરચીફ ખિસ્સાની બહાર રાખીને બોલિંગ સ્ટાર્ટ કરો સ્પોટ ફિક્સિંગમાં, અને એક બોલ નાખવાના તમને આઈપીએલમાં 15 લાખ રૂપિયા મળે. 6 બોલની ઓવર નાખો એટલે તમને 90 લાખ રૂપિયા મળે. યુ કેનોટ અવોઇડ અ લાઈફ બેન. જિંદગી ભર હવે તારે બોલ પકડવાનો નહીં. સિદ્ધાંત, નીતિમત્તા, એને તમે બાજુ પર મૂકી કોઈ દિવસ તમારી લાઈફ તમે ઇનક્રેડિબલ બનાવી શકતા જ નથી. લીવ અ પાયસ લાઈફ. તમારામાંથી ઘણા બધા હાથમાં વ્યસન હશે, એ ઇનક્રેડિબલ લાઈફ નથી. સમજી રાખજો. અમે એવાને પણ જોયા છે કે રોજ 50 સિગરેટ પીતા હોય, 50 વર્ષ સુધી એને કાંઈ ન થાય. સામે એવા પણ જોયા છે કે રોજ કદાચ 2 સિગરેટ પીતા હોય અને 5 વર્ષમાં એને કેન્સર લાગી જાય. આ રેન્જમાં તમે ક્યાં છો એ તમને ક્યાં ખબર છે? અને જે દિવસે કેન્સર લાગી જશે, ભારતમાં દર કલાકે 82 જણા અને રોજના 2000 લોકો કેન્સર રિલેટેડ કેન્સરથી મરે છે. ટબેકો રિલેટેડ કેન્સરથી મરે છે. એમાં ક્યાંક તમે આવી જશો તે દિવસે રોતા નહીં આવડે. ડોક્ટર ખાલી એકવાર તમને કહેશે કે તમારે કેન્સર છે, ધેન, અને કહેશે કે હવે તો 2-5 મહિના છે, 4th સ્ટેજમાં છે, ત્યારે તમે રોતા નહીં આવડે. તમે દિવાલમાં માથા પછાડશો. અમે એવા કેસ નજરે જોયા છે. તો આટલું સરસ મનુષ્ય જીવન ભગવાન આપ્યું છે, વ્યસન શું કામ રાખવાનું? ખાવા જેવી યાર બદામ કાજુ છે, તમાકુ ખવાય, દારૂ પીએ છે, એનાથી કેટલા બધા અનાચારો થાય છે, લીવર બગડે છે, ઇનક્રેડિબલ લાઈફ હાથમાંથી જતી રહે છે કારણ કે તમારી હેલ્થ બગડે છે. નોનવેજ આપણે ખાઈએ છીએ. નોનવેજની એકવાર વાત કરી, જેને મેં આર્ગ્યુમેન્ટ કરી, સ્વામી એમાં સ્ટ્રેન્થ બહુ છે, એમાં બહુ તાકાત છે, એટલે હું નોનવેજ ખાઉં છું. કારણ કે હું જીમમાં જાઉં છું ને, હું તને ખબર છે ધ સ્ટ્રોંગેસ્ટ એનિમલ ઇન ધ વર્લ્ડ, એલિફન્ટ, ઇઝ વેજીટેરિયન. દુનિયાનું સૌથી શક્તિશાળી પ્રાણી હાથી એ વેજીટેરિયન છે, તને ખબર છે? તો કે હા, મેં વિચારું જ નહીં. મેં કહ્યું દુનિયાનું બીજા નંબરનું શક્તિશાળી પ્રાણી રાઇનો, હિપોમોટેપસ, એ પણ વેજીટેરિયન છે, તને ખબર છે? એટલે હું વેજીટેરિયનમાં તાકાત નથી એવું નહીં માનીશ. મેં કપિલ દેવને પણ આપણે 6 મારતા જોયા છે ને. અને ફોલો ઓન બચાવવા માટે 1982માં વિલ સિરીઝમાં ઇંગ્લેન્ડમાં 4 બોલમાં 4 સળંગ છગ્ગા મારેલા. એ રોટલી દાળ ભાતની તાકાત ઉપર હતા, ઓમલેટની તાકાત ઉપર નહોતા.
એટલે એવું નહીં વિચારવાનું કે તાકાત ખાલી ત્યાંથી જ આવે છે. ટર્ન ઓફ ધ મિલેનિયમમાં 2000ની સાલમાં ટોપ 100 પર્સનાલિટીઝ ઓફ ધ વર્લ્ડ, કે આ છેલ્લા 100 વર્ષમાં દુનિયાની શ્રેષ્ઠ 100 વિભૂતિઓ, એના નામ નક્કી થયા ખૂબ સંશોધનો પછી યુનાઇટેડ નેશન્સ દ્વારા, અને એમનું જીવન ચરિત્ર બહાર લખવામાં આવ્યું. એમાંથી 85 વ્યક્તિઓ વેજીટેરિયન હતી. એટલે આ બધી આપણી ઘણી બધી ગેરસમજો છે. એક જણા એવી આર્ગ્યુમેન્ટ કરેલી કે સ્વામી નોનવેજ નાખીએ તો અડધા લોકો આમે અત્યારે ભૂખા મરે છે, નોનવેજ નાખીએ તો પોણા ભાગના ભૂખ્યા મરે. મેં કહ્યું કે અમેરિકા દર વર્ષે લાખો ટન ઘઉં પેસિફિક સમુદ્રમાં પધરાવી દે છે, નાખી દે છે. કેલિફોર્નિયા સ્ટેટના ખેડૂતોને અમેરિકન સરકાર પગાર પૈસા આપે છે કે તું મહેરબાની કરીને આ વખતે કંઈ ઉગાડતો નહીં, તું ઉગાડે તને કેટલા પૈસા મળે, તો કે આટલા, લઈ લે, કારણ કે તું ઉગાડીશ તો અમે વ્યવસ્થા નહીં કરી શકીએ. તમને ખબર છે કે યુરોપિયન કન્ટ્રીઝમાં હજારો લીટર દૂધ ગટરમાં રોજ જાય છે, નળ જ ખુલ્લો હોય, જતું જ રહે, વ્યવસ્થા નથી કરી શકતા. એટલે ભગવાને તો ઇનફ રિસોર્સિસ પૃથ્વી ઉપર મૂકેલા છે, આપણે મનુષ્યો વચ્ચે મેનેજર તરીકે બરોબર મેનેજ નથી કરી શકતા ને, એ આપણી ખોટ છે, બાકી પ્રશ્ન આવે જ નહીં. યુ કેન મેનેજ ઇટ વેલ. ચલાવી લેવું, મોટું મન રાખવું, જતું કરવું, હસી લેવું, મનમાં રાગ દ્વેષ ન રાખો, આ બધું પણ ઇનક્રેડિબલ લાઈફ માટે ખૂબ જરૂરી છે. હું સહન ના કરું તો તું કોણ? હું સાચો હું તો સહન કરી લઉં, ખોટો હોય તો જરાય ના કરું, પણ સાચો ત્યારે તો બધાએ કરવું પડે. પણ ખોટા હોઈએ ને, ખોટા હોય ત્યારે તો બધાએ કરવું પડે, પણ સાચા હોઈએ ને ત્યારે પણ સંબંધો જાળવવા માટે, મોટાઓની મર્યાદા રાખવા માટે, સામાજિક વ્યવસ્થા જાળવી રાખવા માટે સહન કરી લેવું થોડું. સમાજમાં ઉઠતા દરેક પ્રશ્નો માટે આપણે જવાબદારી લેવાની જરૂર નથી. આ બહુ સમજવા જેવી વાત છે. આવું કેમ થતું હશે, આ ક્યારે અટકશે? તું તારું ઘર, ધંધો અને એક નાની સમાજ સેવા બરોબર ચલાવ. ડોનાલ્ડ ટ્રમ્પ ફિલાડેલ્ફિયામાં હિલેરી સામે કેવી રીતે જીત્યા ઇઝ નોટ યોર પ્રોબ્લેમ, ઓકે? પણ આપણે એટલું બધું જાણી લેવું છે, એટલું બધું ઇન્ફોર્મેશન લઈ લેવી છે. સમજી રાખજો, વોટ ઇઝ શુગર ટુ અ ડાયાબિટીક પેશન્ટ ઇઝ લોડ્સ ઓફ ઇન્ફોર્મેશન ટુ હ્યુમન માઇન્ડ. 10 મિનિટથી વધારે છાપું વાંચે ને પૃથ્વી ઉપર મૂર્ખ નંબર 1. બહુ માહિતી મેળવીને તમે અપેક્ષા રાખો છો કે રાતે 10 વાગે કદાચ નરેન્દ્રભાઈનો દિલ્હીથી ફોન આવે ને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ગોઠવાની, એમાં મને મેમ્બરશિપ આપે. તું સુરતમાં રહે ને ભાઈ, બરોબર છું. ઇનક્રેડિબલ લાઈફ માટે ધીસ ઇઝ અ ઇશ્યુ. રિસ્ટ્રિક્ટ યોર સેલ્ફ વેન ઇટ કમ્સ ટુ ઇન્ફોર્મેશન એન્ડ વેન ઇટ કમ્સ ટુ એક્સપ્રેશન. રિસ્ટ્રિક્ટેડ રહો, એ ખૂબ જરૂરી છે. પેલો કે 2G 3G વિશે મેં ઘણું બધું જાણ્યું છે. તારા ઘરમાં જે 2G છે ને એનું તું જાણ બરોબર. 2G 3G ને 4G ને સ્પેક્ટ્રમ ને એના કૌભાંડો વિશે તારે બહુ જાણવાની જરૂર નથી. તો એ વિચારધારાઓ અમુક શાસ્ત્રોક્ત આપણે દ્રઢ કરવી જોઈએ. એક ઇનોવેટિવ, જે હું જ્યારે કોર્પોરેટ સેમિનાર્સ લઉં ત્યારે હું એક વાત, એક વિચાર, એક ક્રિએટિવ વિચાર આ સમજણની દ્રષ્ટિએ કહું છું, તમારી સાથે શેર કરું કે લાઈફ ઇઝ અ 60 + 20 + 10 + 10 પ્રિન્સિપલ. 60 + 20 + 10 + 10 આ જીવન છે. એટલે શું? કામની દ્રષ્ટિએ તમે જુઓ તો 60% કામ તમારા પ્રમાણે ચાલશે, બીજા 20%માં તમારે ખૂબ એનર્જી, મની, રિસોર્સિસ પમ્પિંગ કરશો ને ત્યારે માંડ પતશે. ત્રીજા 10% કામ બગડશે જ, એક્સેપ્ટ કરવાનું, સ્વીકારવાનું. એટલે શું? ટેન્શનમાં ના આવી જઈએ. 10% તમે આદરેલા કામ બગાડવા માટે જ સર્જાયા છે, એક્સેપ્ટ ઇટ. અને છેલ્લા 10% કામ તમને અબજશ અપાવવા માટે અને મોટી ખોટ લાવવા માટે જ આવે છે. હવે તમે તમારા લાઈફનું એનાલિસિસ કરો, એમ આઈ રાઈટ ઓર રોંગ? સિમ્પલ. એવી રીતે સંબંધોમાં પણ છે. તમે જીવનમાં શરૂ કરેલા સંબંધો, મિત્ર ભાવ હોય, પાડોશી હોય, પરિવારમાં હોય, એમાંથી 60% સંબંધો આજીવન બહુ સરસ ચાલશે. બીજા 20% સંબંધોમાં તમારે એનર્જી, મની, રિસોર્સિસ બહુ પમ્પિંગ કરશો ને ત્યારે ફ્રેન્ડશિપ ટકી રહેશે. ત્રીજા 10% સંબંધો એવા છે જે બગડવા માટે જ સર્જાયા છે, ભલે પછી 5 વર્ષ જૂના હોય કે 20 વર્ષ જૂના હોય. ઇટ ઇઝ અ ફેક્ટ ઓફ લાઈફ. બોલો હા કે ના? અને છેલ્લા 10% સંબંધો છે ને,
એ તમને નામોશી આપવા માટે અને દુશ્મનાવટમાં પરિવર્તિત થવા માટે સર્જાય છે. સિમ્પલ. તો 60 + 20 + 10 + 10 ઇઝ ધી રેશિયો. કોઈક તમારી સાથે સંબંધ બગાડી કાઢે તો એ સંબંધને સુધારવા માટે ઓવર અ સ્પેન ઓફ 6 months દર 2 મહિને એક પ્રયત્ન કરવો. 3 પ્રયત્ન પછી 6 મહિના પછી સંબંધ સુધરે નહીં તો પ્રેમથી એને ગુડ બાય કહેવું, વિશ હિમ ગુડ લક, પ્રેયર્સ ફોર યુ, મોઢું ફેરવી અને અગત્યનું કામ ભૂલવાનું નહીં કે મોબાઈલમાંથી એનો નંબર ડિલીટ કરી નાખવાનો. શું ટેન્શન ના રહે. આ ઇનક્રેડિબલ લાઈફ માટે એક બહુ જ સરસ પુસ્તક રશિયાના એક ઓથર રોન કુર્તુસે લખ્યું છે. ધ ટાઇટલ ઓફ ધ બુક ઇઝ 5 Champion Questions. એ પુસ્તક લખ્યું છે. તમે રોજ રાત્રે સુવા જાઓ એ પહેલા તમારી જાતને આ 5 પ્રશ્ન પૂછવાના. ઇટ વોઝ અ ન્યુયોર્ક ટાઈમ્સ બેસ્ટ સેલર્સ લિસ્ટમાં ટોપ પર હતું 64 અઠવાડિયા સુધી, વિચ ઇઝ અ વર્લ્ડ રેકોર્ડ. આ પુસ્તક મને લખ્યું છે કે પહેલો પ્રશ્ન તમે તમારે જાતને પૂછવાના કે વોટ એમ આઈ ગ્રેટફુલ ટુ, કે આજે હું ક્યાં ક્યાં ઋણી છું, મારે કોનું કોનું ઋણ ઉતારવાનું હતું આજે. તો તમે ઓફિસમાં જઈને સારી એક સક્સેસફુલ મીટિંગ કરી, એમાં તમારો ડ્રાઈવરનો રોલ ખરો? ડુ યુ બિલીવ? તમારા લોન્ડ્રીવાળા માણસનો રોલ ખરો? યસ કે નો? તો એવરી પર્સન હુ હેઝ પ્લેડ અ સ્મોલ રોલ ઇન યોર ડેઝ સક્સેસ, એનો આભાર માનવાનો. આ ઇનક્રેડિબલ લાઈફ. બીજું લખ્યું છે વેર ડીડ આઈ ડુ અ ગુડ જોબ ટુડે, મેં આજે એક નાનું સારું કામ ક્યાં કર્યું, એ બીજો પ્રશ્ન પૂછવાનો. ત્રીજો પ્રશ્ન વેર ડીડ આઈ હેલ્પ સમબડી, મેં કદાચ આજે કોકને અથવા કોઈ કોઝ, કોઈ પ્રિન્સિપલ, કોઈ સેવા એમાં હું મદદરૂપ થયો. ચોથો પ્રશ્ન પૂછવાનો વોટ ડીડ આઈ લર્ન ટુડે, હું આજે શું શીખ્યો, હું આજે શું શીખ્યો, એક નવી સારી વાત શીખ્યો, કોઈનું વર્તન જોઈને, કંઈ સારી વાત વાંચીને, કંઈ સારી વાત સાંભળીને. અને પાંચમો પ્રશ્ન પૂછવાનો હાઉ ડીડ આઈ ટેક કેર ઓફ માય સેલ્ફ, ફિઝિકલી, મેન્ટલી, ઇમોશનલી મેં મારી જાતની કેવી રીતે સંભાળ રાખી. આ 5 પ્રશ્ન રોજ પૂછવાના, તો દેટ વિલ બી અ ગ્રેટફુલ લાઈફ. આ પુસ્તકમાં શીખવાડે છે જીવનમાં જે કંઈ બને ને એમાં પહેલા થેન્ક યુ જ બોલવાનું. આપણે પહેલા શું બોલીએ છીએ, હાથમાંથી ખાલી કપ રકાબી છૂટે ને મરી ગયા, થાય છે કે નહીં? પેન હાથમાંથી મરી ગયા, દિવસમાં 5-7 વખત એમને મરે. હા, ઓથર શીખવાડે છે વોટ એવર હેપન્સ પહેલા થેન્ક યુ કહેવાનું. પગમાં ફ્રેક્ચર થયું, થેન્ક યુ ગોડ. કારનો એક્સિડન્ટ થયો, થેન્ક યુ ગોડ. ધ થેન્ક યુ થિયરી, થેન્ક યુ થિયરી છે ને એ ઇનક્રેડિબલ લાઈફ છે. જે કંઈ થાય ને ભગવાન તમારો આભાર, કારણ કે જે ફ્રેક્ચર થયું અને તે ફ્લાઇટમાં બીજે દિવસે ના જઈ શક્યો, એ ફ્લાઇટ કદાચ ક્રેશ થવાની પણ હોય, એવા પ્રસંગો બનેલા છે. તો થેન્ક યુ થિયરી રાખવાની. એવરીથિંગ ઇઝ થેન્ક યુ. કોઈ ડીલ તમારી ના થઈ ને તેનાથી સારી ડીલ કદાચ ભવિષ્યમાં થવાની હશે. ગીવ અ થેન્ક યુ. એટલા માટે કે છેલ્લી એક સુંદર લાઈન લખે છે યુ આર થેન્કફુલ ફોર એવરીથિંગ દેટ હેપન ઇન યોર લાઈફ ઓર ઇઝ હેપનિંગ ઓર વિલ હેપન. એટલે કે જે તમારા જીવનમાં થયું, થઈ રહ્યું છે અને થશે, એની માટે તમે ભગવાનને એટલે આભારી છો કે સવારે તમારી આંખ તો ખુલી. કેટલાની નથી ખુલતી? હા, સવારે આંખ ખુલીને ધેટ ઇઝ ધ બિગેસ્ટ ગિફ્ટ. ભગવાનની મોટા મોટી આપણને ભેટ આ છે કે મારી આંખ સવારે ખુલી. બસ આંખ ખુલીને તો બાકી ઘણું બધું થશે. તો થેન્ક યુ થિયરી સ્ટાર્ટ્સ ફ્રોમ હિયર. If your eyes get open in the morning, you are thankful to God. That is incredible life. એક અદ્ભુત જીવન છે. એટલે કાલ સવારે પહેલો પ્રયોગ આ આંખ ખુલે એટલે પહેલું શું બોલવાનું? ભગવાન આભાર. આંખ ખોલી પછી બધું થઈ શકે દિવસમાં અને ઘણું બધું થાય. તો આવી રીતે એક ઇનક્રેડિબલ લાઈફ આપણે જીવી શકીએ છીએ. ઇન શોર્ટ, ઉત્તમ સમાજ સેવા, શુદ્ધ ચારિત્ર એટલે કે પવિત્ર જીવન, જીવનમાં સ્થિરતા, ધીરતા, ગંભીરતા, ભગવાન પ્રત્યેની અડગ શ્રદ્ધા અને ભગવાન સંબંધી આનંદ, અને જીવનમાં 90 વર્ષે ડેથ બેડ ઉપર છાતી ઉપર હાથ મૂકીને બોલીએ કે યસ આઈ લીવડ માય લાઈફ. દેટ ઇઝ કોલ્ડ ઇનક્રેડિબલ લાઈફ. આજે ભગવાન સ્વામિનારાયણ, અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપ સૌનું જીવન ઇનક્રેડિબલ બને. You get incredible life as a gift from God. All my prayers for all of you. Thank you very much and Jai Swaminarayan.